વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રાજકોટ ખાતે ગુજરાતની સૌ પ્રથમ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની સૌ પ્રથમ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ રાજકોટ ખાતે કરવામાં આવશે, જે અંતર્ગત ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તારીખ 25મીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે લગભગ 48,000 જેટલા કામો 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે। અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધા, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે। અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે। એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે। દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે, આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે, એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે। અને સાથે 48,000 કરોડ કરતા પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે। એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે, જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ। કેન્દ્ર સરકાર તરફથી પણ ખૂબ મોટા મહત્વના પ્રોજેક્ટ્સ જે પણ રાજ્ય જુદા જુદા રાજ્યોમાં મળતા થયા છે અને ક્યાંય પણ કોઈ પણ રીતે કોઈ પણ રાજકીય વિશ્લેષણ સિવાય પણ દરેક રાજ્યોમાં આ પ્રકારના કામો એ થઈ રહ્યા છે। આપણા ત્યાં તો અહીંયા નીચે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે સ્વાભાવિક ગુજરાત એનો લાભ પણ લઈ રહ્યું છે। સપોર્ટિવ જે સિસ્ટમ ગુજરાતમાં ઊભી થઈ છે, એના કારણે લાભ લેવામાં અને રજૂઆત કરવામાં ગુજરાત સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી એમની રજૂઆતોના આધારે આપણે ખૂબ મોટો લાભ પણ અહીંયા ગુજરાતમાં મળી રહ્યો છે। અને મહત્વનો વિષય એમ્સ આપણને અને એમ્સની અંદર પણ લગભગ 1165 કરોડના ખર્ચે આખી એમ્સ જ્યારે પૂરેપૂરી અત્યારે તો સુવિધાઓ સભર આપણી આ એમ્સ આપણે ચાલુ કરી રહ્યા છીએ, પરંતુ આવતા સમયમાં 750 બેડ સુધી આપણી આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે। અને એના સિવાય પણ ઘણા બધા કામો આપણા ત્યાંથી આપણી શક્તિ ઉપર થવાના છે। અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ જે આપણે આપી ચૂક્યા છીએ। આમ એમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક આપણા માટે મહત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે। આમ એમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી 5 જેટલી એટલે કુલ 6 એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટ લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે। આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે। તાજેતરની 22મી તારીખની મુલાકાત વિસનગર, સુરત, અમદાવાદ અને નવસારીની અનેકવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને એ કામોનો લાભ આપણને મળ્યો છે। અને જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતની ભૂમિ ઉપર આવે એટલે કંઈ ને કંઈ આપણને ભેટ મળતી જ રહે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।